બિદડા એજ્યુકેશન સોસાયટીના કોઈ પ્રતિનિધિ તરીકે પ્લીઝ વેલકમ. સંગીત સાથે સલામી. અમારા દીપેશભાઈ સાવલા અને સાથે સોનલબેન શાહ, ખરેખર ખૂબ ખૂબ ધન્યવાદ. શૈક્ષણિક સહાયની આ મુખ્ય પ્રવૃત્તિ છે અને અત્યારે જો સમય આપણે વેસ્ટ ન કરીએ તો શ્રી ડોંબીવલી મિત્ર મંડળના પણ તેઓ કર્ણધાર એવા અમારા દીપેશભાઈ માટે ફરી ડબલ આપણે અહીંથી સલામી આપીશું. નિરંજનભાઈ ગડા છે અને સાથે પંકજભાઈ ફુરિયા છે અને હું ડોંબીવલીમાં જ રહું છું એટલે ગૌરવભેર કહી શકું કે આ કદાચ એવો જ એક બિદડાનો મંડળ છે કે જે 22 વર્ષ સુધીનો અત્યારે રેકોર્ડ બ્રેક તેઓ ત્યાંની ઉજવણી કરી રહ્યા છે. જય છેલ્લા 22 વર્ષથી કરે છે. અમને કીધું છે, અમારી બી ઈચ્છા છે. આજે બોરીની દાવ જે સંઘ છે આ બીજો વર્ષ છે. મારી ઈચ્છા છે કે આ બી અમારા જેવા અમારી રીતે આના કરતા બી વિશેષ સળંગ કરતા રહે અને એમાં ક્યાંય ખંડિત ન થાય. અને અમારા ડોંબીવલી વર્ગ તરફથી એમને જે બી સાથ સહકાર જોશે, જ્યાં બી એમની અમને સલાહ જોશે એ અમને આપશું અને અમે લેતા રહીશું. પણ આ સળંગ આવી રીતે થતું જોઈએ અને એના માટે આ કાર્યકર્તા ભેગો આ તમારા પરિવારનો બી એમને સાથ સહકાર જોઈએ. પરિવાર ભેગા છોકરાઓ બી સાથ સહકાર આપે. અમારા ડોંબીવલીમાં એક ખાસિયત છે કે 22 વર્ષમાં અમે લગભગ 12 કે 13 જણ છીએ, પણ કોઈ પદ માટે આગળ નથી આવ્યો. કોણ પૂછે કે કોણ પદમાં છો? કોઈ પદ નથી. હું 22 વર્ષથી છું. છેલ્લા 10 વર્ષથી અમારા મણિલાલ સાવલા, મણિલાલ ગોગરી એવા બે કાર્યકર્તા છે. અહીંયા નિરંજનભાઈ સાથે છે. અમને આગળ લીધું છે. પદ જોઈએ તો નથી, અમે કોઈ પદમાંથી નથી લડ્યા. પણ આજ એવો એક સંઘ છે અમારો કે સળંગ કરે છે. એમના અમે 22 વર્ષમાં અમારા છોકરાઓનો બી એવી રીતે સાથ સહકાર મળ્યો છે. એટલે અમે બી એમ જ કહીએ છીએ કે આ સંઘ બી એવી રીતે આગળ વધતો રહે. આ કાર્યક્રમમાં એક ખાસ છે ડોંબીવલીમાં આ દીપેશભાઈ છે. છોકરાઓને એટલો પ્રોત્સાહન આપે છે. પોતે રાતના 10:30 11 વાગે આવે છતાંય છોકરાઓ ભેગો 12-1 વાગ્યા સુધી પ્રોગ્રામમાં હાજર રહે છે. થેન્ક યુ. ખૂબ ખૂબ ધન્યવાદ. ચાલો ત્યાર પછી શ્રી બિદડા સેવા સમાજ, શ્રી બિદડા સેવા સમાજના કોઈ પણ પદાધિકારી પધાર્યા હો, પ્લીઝ વેલકમ ઓન સ્ટેજ. શ્રી બિદડા સેવા સમાજ બિદડા ગામે જે ભોજનાલય ચલાવવામાં આવે છે તેમજ હરિયા સેનેટોરિયમનું પણ ત્યાંથી સંચાલન થાય છે. ધન્યવાદ. ચાલો બિદડા યુવા મંડળ, શ્રી બિદડા યુવા મંડળ. હા આગે હેકડો વખત બહુ વખત આચું ખપતો અને તૈયાર કરા આચું ખપે. ખરેખર આ બધા જ સંસ્થાઓના પદાધિકારીઓને ઉપર બોલાવવાનું કારણ એક જ છે કે આપણે સૌ એમને માણી શકીએ અને કદાચ જ્યારે કોઈ તકલીફ થાય ને તો હીરો કન પર આમણે સજ્યું એટલે આ કે ચોખવટ કરાઈ દિયા. અને ખરેખર આવી બિદડાની અંદર આવી સુંદર મજાની સંસ્થાઓનો જે તત્વ હોય એવા બિદડા યુવા મંડળમાં જે યુવાનો લગતી પ્રવૃત્તિઓ, રમત ગમત હોય, ક્રિકેટ, વોલીબોલ, ફૂટબોલ હોય કે ઓલિમ્પિયા જેવી પણ વસ્તુઓમાં ઇવેન્ટમાં સારો દેખાવ પણ
અહીં બિદડા યુવા મંડળના કાર્યકરો કરી રહ્યા છે અને સાથે સાંસ્કૃતિક તેમજ મનોરંજન કાર્યક્રમો પણ અહીં તેઓ આયોજન ગોઠવે છે. એમને પણ આપણે અહીંથી વધાઈ આપીએ, અનુમોદના કરીએ. જય હો. શ્રી બિદડા સ્મિત મંજરી, બિદડા સ્મિત મંજરી મોકલાય તો કેવી હા આજ પ્રમુખ શ્રી કે હા તે ઉભો કરે જો વારો આવ્યો એવર આજો ઈ નારી શક્તિ બિદડા સ્મિત મંજરી મહિલાઓને લગતીની પ્રવૃત્તિઓ જેમની મુખ્ય અને એની અંદર પણ મહિલા ગૃહ ઉદ્યોગ જેવી પ્રવૃત્તિઓ વગર વ્યાજે કોઈ પણ આર્થિક સહાય હોય તો એમને મળતી હોય અને મહિલાઓને લગતા કોઈ પણ સાંસ્કૃતિક કાર્યક્રમ હોય, પર્યટન હોય, એ દરેકે દરેક કાર્યક્રમનું તે આયોજન થાય એવા કસ્તુરબેન પ્રવીણભાઈ અજાણી, સોનલબેન, અમારા પ્રભાબેન અને એમને પણ આપણે જોરદાર સલામી આપી અને અભિવાદન કરીએ. અને અહીં પ્રભાબેન આજે મારે આ પણ એક ખુશીની વાત છે કે અત્યારનો આ કાર્યક્રમ નિહાળી અને જેમણે ખરેખર આ કાર્યક્રમને ઓપ આપ્યો છે એવો શ્રી બિદડા કવિઓ જૈન મિત્ર મંડળને પણ અમારા આજના પ્રમુખ શ્રી પ્રભાબેન મારું અહીં ભૂલતા નથી. એ એમ કહે છે કે કાર્યક્રમને ખૂબ આગળ વધારો, અમારી શુભેચ્છાઓ રહેશે અને સાથે સાથે એક ખાલી પ્રોત્સાહન રૂપિયે 1,11,111 રૂપિયા અહીં સંસ્થાને જાહેર કરે છે. જય હો. બીજા પણ એક ખુશીના સમાચાર અમારા બિદડા કવિઓ જૈન મિત્ર મંડળ બોરીવલીથી દાણુને બિદડા સ્મિત મંજરી પેંજીની પસલી પાટી ઉપર ही एक्चुअली પાકે દીએ હતા એટલે મેરો કહેવો હે રૂપિયા 5,000 અહીં જાહેર કરે છે. ધન્યવાદ. ત્યાર પછી શ્રી બિદડા સોશિયલ ફ્રેન્ડ્સ ગ્રુપ એમના પદાધિકારીઓ અત્યારે દીપેશભાઈ જ આવ્યા છે તો દીપેશભાઈને કહીએ કે તમારા જ મુખે વાત સાંભળીએ કે તમારું ફ્રેન્ડ્સ ગ્રુપ સોશિયલ ફ્રેન્ડ્સ ગ્રુપ શું કરી રહ્યો છે. ખૂબ ખૂબ આભાર અશ્વિનભાઈ. અને બિદડા સોશિયલ ફ્રેન્ડ્સ ગ્રુપની એક નાની રૂપરેખા આપની સમક્ષ રજૂ કરું. અમારા એડમિન અને કન્વીનર એટલે શ્રી દિનેશભાઈ ગોગરી ને એક વિચાર મગજમાં સ્ફુર્યો અને એ વિચારને એમણે હું છું, દીપેશ છેડા, શૈલેષ મોતા, હંસાબેન મારું, અતુલ છેડા, રમેશ છેડા એ બધા સાથે એમણે ચર્ચા વિચારણા કરી અને બિદડા સોશિયલ ફ્રેન્ડ્સ ગ્રુપની અમે શરૂઆત કરી. બિદડા સોશિયલ ફ્રેન્ડ્સ ગ્રુપ હમણાં વોટ્સઅપ ઉપર અલગ અલગ ગ્રુપો ચલાવે છે જેમાં એજ્યુકેશનની લગતી માહિતીઓ માટે ગ્રેજ્યુએટ ફોરમ, હેલ્થ ટિપ્સ એ રીતના જુદા જુદા વોટ્સઅપ ગ્રુપ છે. પણ સૌથી મહત્વનો જે વિચાર આવ્યો કે નાના નાના કરીને આપણે શું કરી શકીએ તો બિદડા સોશિયલ ફ્રેન્ડ્સ ગ્રુપે એક મેડિકલ સહાય યોજનાની શરૂઆત કરી જેમાં એક વોટ્સઅપનું ગ્રુપ બનાવ્યું અને 100 જણા એમાં મેમ્બર લીધા અને 250 રૂપિયાની એકદમ નાનામાં નાની રકમનું અનુદાન કરીને કોઈ પણ એક પરિવાર મદદરૂપ થવા માટે 25,000 રૂપિયા સુધીની રકમ એ પરિવારને પહોંચે. અને જ્યાં બી પહેલ નાખી અમારા મોભીદા તબી આગળ બેઠા છે અને તેઓએ તરત એ વાતને વધાવી લીધી. હમણાં 3 ગ્રુપ પૂરેપૂરા એક્ટિવ છે, 4થો ગ્રુપ બનવાની તૈયારી છે, ચાલી રહ્યું છે. જો કોઈને નામ બી લખાવા હોય તો આપ મને લખાવી શકો છો. હમણાં સુધી લગભગ 6.5 થી 7 લાખ રૂપિયાની સહાય, મેડિકલ, આવાસ માટે 1 લાખ રૂપિયા અને કોઈ અઘટિત બનાવ બની જાય ઘરમાં કમાતી વ્યક્તિને એને 1 લાખ રૂપિયાની મદદ, એ રીતે લગભગ 10 થી 12 કુટુંબોને 6.5 થી 7 લાખ રૂપિયાની સહાય હજી સુધી બિદડા સોશિયલ ફ્રેન્ડ્સ ગ્રુપ આપ સર્વે દાતાઓની મદદથી કરી છે. એ બદલ આપ સર્વેનો પણ ખૂબ ખૂબ આભાર અને ખૂબ ખૂબ ધન્યવાદ. અને અત્યારે ડેરાવાસી જૈન સંઘ બિદડાના પણ પદાધિકારીઓ જ્યારે પધાર્યા ને ત્યારે એમને પણ થયું
કે ફૂલ નહીં તો ફૂલની પાખડી રૂપે પણ આજે અમે અહીં બિદડા કવિઓ જૈન મિત્ર મંડળને ₹5000 અહીંથી જાહેર કરીએ છીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. અને હવે અત્યારે આપણા આજના સમારંભના અતિથિ વિશેષ માનનીય શ્રી નાનજીભાઈ ખુડિયાને કહીશ કે આપના આશીર્વચન. સન્માનીય પ્રમુખ મહોદય, મંચ પર બિરાજમાન મહાનુભાવો, પધારેલા મહેમાનો, બિદડા ગામના સેવાભાવી મિત્રો, રત્નાશ્રમ સોનગઢના સાથી બાલ મિત્રો, જય જીનેન્દ્ર. મિત્રો, મારે જન્મભૂમિ બિદડામાં રહેવાનું બહુ નથી મળ્યું, પણ બાળપણમાં એ સોનેરી સેવાદારી માટીમાં ખેલકૂદ કરવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું છે. વર્ષો પહેલા ગામની પાંજરાપોળની એ નિશાળ હંમેશા યાદ આવે છે, જ્યાં ઈશ્વરલાલ અને કાંતિલાલજી જેવા સમર્થ જ્ઞાનદાતાઓ પાસે મહાભારત અને રામાયણની સુરતાભરી ધાર્મિક કથાઓ સાંભળી હતી. સંજોગોવશાત 1952માં ગામ છોડવા સાથે બાળ મિત્રો ભચ્ચુ માસ્તર, નલીનભાઈ, સ્વમણીભાઈ, મનસુખભાઈ જેવા મિત્રોનું સાનિધ્ય ગુમાવ્યું. પછી સોનગઢ રત્નાશ્રમમાં સ્વતંત્ર સેનાની વિદાદાતા પૂજ્ય કલ્યાણચંદ્રી બાપા અને કચ્છના મહાકવિ લેખક શ્રી દુલ્લોરાય કારાણી સાહેબના સાનિધ્યમાં તેમણે આપેલ આદેશથી ચાલવાનું ધ્યેય બનાવ્યું. આશ્રમ છોડ્યા પછી પરિસ્થિતિ નબળી હોવાથી ધીમે ધીમે આર્થિક સબળ તથા નાના સેવાના કાર્યો થકી મોટા કાર્યોનો વિસ્તાર કર્યો. પહેલું કામ નાના તાજા જન્મેલા તાજા શિશુઓની સાર સંભાળ તથા જનમાનસને એડોપ્શન કરવાનું સમજાવ્યું. 35 વર્ષ પહેલા લોકો છોકરાઓને દત્તક લેતા હતા. કોઈ છોકરી લેવા તૈયાર નહોતું, જે સમાજ માટે લાછનરૂપ હતું. આગળ જવતા છોકરીઓના હાલ થતા હતા, એટલે અમો પતિ પત્નીએ એક અનાથ છોકરીની 6 મહિનાની છોકરીને એડોપ્ટ કરી હતી. લોકોને અને નોકરીઓને છોકરીઓ લેવા સમજાવ્યું હતું. અમારું કાર્ય સફળ થયું. અમે 55 છોકરીઓને દત્તક લેવડાવી કામની શરૂઆત કરી હતી. એ પછી મિત્રબંધુ ડોક્ટર સાથે જનસેવા ફાઉન્ડેશનની સ્થાપના ફાઉન્ડર ટ્રસ્ટી તરીકે લોકસેવાના કાર્યોમાં કામો વધતા ગયા. લોકોનો સહકાર વધ્યો. ઘણા દાનવીર દાતાઓની મદદ થકી ગરીબો, લાચારો, અનાથો માટેની ઘણી યોજનાઓ, ખાસ ગામડાઓમાં મેડિકલ એજ્યુકેશન, ગ્રામ્ય ઉદ્યોગ, સ્વચ્છતા અભિયાન, આધાર વિનાના બાલ બાલિકાઓ માટે પુનર્વસન કેન્દ્ર, જ્યેષ્ઠાશ્રમ ટ્રેનિંગ, આદિવાસી છોકરીઓ માટે નર્સિંગ ટ્રેનિંગ, અચલા સચદેવ એજ્યુકેશન ટ્રસ્ટ હબ જેવા અનેક કાર્યો માટે અમારી સંસ્થા ઘણા એવોર્ડો પ્રાપ્ત કર્યા. અમારા કાર્યોની પહોંચ દિલ્હી દરબારમાં પહોંચી. 1/10/16 ભારતના રાષ્ટ્રપતિજીએ સંસ્થાને એવોર્ડ આપી નવાજ્યા. મિત્રો, હું જન્મસ્થાન બિદડાનો એહસાનમંદ છું, જેણે નાનપણમાં નાની આંખમાં ગામના લબ્ધિ પુરુષ સેવક હોદ્દાઓએ સન્માનીય કમા પટેલ, ડોક્ટર હાજિયા ચુનીલાલભાઈ, ક્રાંતિકારી ગાંધીવાદી વેલજી બાપુ જેવા ખમતીદર વડીલોએ ચારિત્ર નર્મદ નાજર સમાજમુખી કાયમ કરવાના સ્વપ્નો પીવ્યા હતા. જય હિન્દ. ₹11,000 અહીંથી જાહેર કરે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. ત્યાર પછી શ્રી બિદડા મુંબઈ મહાજન ટ્રસ્ટ તરફથી પણ શ્રી બિદડા કવિઓ જૈન મિત્ર મંડળને ₹5,000 અહીં જાહેર કરવામાં આવે છે. શ્રી ડોંબીવલી બિદડા મિત્ર મંડળ તરફથી પણ
શ્રી બિદડા કેવીઓ મિત્ર મંડળ ને ₹5000 નું અનુદાન જાહેર કરવામાં આવે છે. ત્યાર પછી વિનંતી કરીશ બિદડા માનસી ટ્રસ્ટ કોઈ આવ્યા છો હિરાલાલભાઈ? ચલો ત્યાર પછી બિદડા હાઈસ્કૂલ, ત્યાર પછી શ્રી પ્રેરણા ગ્રુપ બિદડા ઉદયભાઈ, રાજુભાઈ, દિનેશભાઈ. ચાલો ત્યાર પછી બિદડા નિયાની મંડળ, પ્રભાબેન ઓસિયા કે આઈ? હા પ્રભાબેન આજો.